એ જગા ઓબો નેદવું નહીં પડે નેદવું નહીં પડે આ જુઓ ના નીકળી જા નેકળજે તો કોઈ મજૂરી ભગવાન માથાની પાડે આ જુઓ આ નેકળ્યો બધું આ માં ઉઠું પડ્યું ને આ તાકો પરવ ખાતર ને પાવાનું છે બીજું કોઈ કરવાનું નહીં ડોકા નીકળે ઉવા નેકળા કે વાત ગઈ કે હજી તો વાર છે પણ ના પાવાનું તો વાર છે હજી બધું ઉગા કોઈ ભાગવું નહીં બગડો ના રવા દે શું કહેવાનું થાય જગા તારા આટલોથી આટલો ડોકો છે ચાલે જગાઓ કહેવાનું થાય રખાય કે ભગાય ના કે કહીએ જગા ઉજી દે જગા શું કરું રમેશ કાકા ભાગી દેવું કે જીરું રવા દે રવા નહીં ભાગું રવા દે આટલું તો ઘણું થઈ ગયું ચકચક દેખાય હાથ દેખાય ચાલતો નથી દેખાય ચાલે તો સવારમાં મોટો મારે હા તો કાલ દેખા જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને ખેતરમાં આપણે ગયા શુક્રવારે જીરું આવેલું હતું અને આ શુક્રવારે 8 દિવસ અને આજે શનિવાર 9 દિવસ થઈ ગયા પણ જીરું ઉગ્યું નહોતું એટલે ભાગવાનો વિચાર કર્યો હતો અને હવે ભાગવાનો પ્લાન કેન્સલ રાખ્યો. તો તમે જોઈ શકો છો આ છે જીરાનું ખેતર. તો આપણે હવે જીરું ભાગવા વિશે કરીએ તો ગીતા કાચીનું કહેવાનું થાય પડીએ. શું કરવું ગીતા કાચી, ભાગી દેવું રાખવું? ના નહીં ભાગવું કોઈ આ તો ઉગસ્યા ઘણું એ ઉગશે ના ઉગશે કે ઘણું ઉગશે આમ દેખાય કે હાલ દેખાય જીરું કયું કહેવાય? ઈસબગુલ ખાતા જીરું ગોળા જીરું આ તાચા કઈ કે ઉજીજો હા એ નહીં ઉજ્યું હા એ ડોકો દેખોણો લાગ એટલું જ ઉગા એ તો બધા ઉગશે હજી. તો હવે જીરું ભાગવાનો પ્લાન કેન્સલ રાખ્યો. હા વિડીયો બનાવ તો હવે ઉજ્યું છે હવે થોડું ઉગા. એ બગલા હા સલ્ફરનો કે દીવાળો હો ડોકા સલ્ફર લાવ્યો તો સલ્ફર નહીં લાવ્યો. સલ્ફર કે દૂધ જાય તો બાજુનો ભર દે પપ્પા શું કરવું જીરાનું? કેટલા દાડા રાખવું? જબરજસ્ત નીકળે ભાઈ. હા તો કઈ પણ ઓબો શું માગે ખબર છે? સલ્ફર સલ્ફર યાદ આ થોડા ડોકા લાઈન ચોપી દો કે લે પાયેલો તમારું ઓવાય તો પાય વસૂલ લાવ. હવે આપણે આવી ગયા તમાકુના ખેતરમાં. તો ડોકા લાઈન ચૂપ ચૂપ કરો તો જો વેતર લેવા જાવ આપણે હવે વિપુલભાઈ બે સાઈડ કરવા નીકળી ગયા નોંધોત્રા. વિપુલભાઈ કેવું રહ્યું 2 દાડા? મજા હવે વિપુલભાઈ બેને સાઈડો ચાલુ કરી હા. એ તમે પહેલો ભાગ, બીજો ભાગ ને હવે અત્યારે આપણે ત્રીજો ભાગે અપલોડ થાય. નીકળી ગયા સાઈડ પર. આ તમે જોઈ શકો છો. તમને અત્યારે રોડનો નજારો પણ બતાવી દઈએ. તો મિત્રો અમારા બ્લોગ જુઓ અને સપોર્ટ કરો, અમારું ફોન જુઓ અને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમને આવા અવનવા બ્લોગ આવા પારખાન ગુજરાતી બ્લોગ ચેનલમાં જોવા મળશે. તો હવે આપણે સાઈડ ઉપર જઈને તમે સાઈડનું લોકેશન તો 2 વ્લોગમાં બતાવી દીધું એટલે હવે સાઈડનું લોકેશન તો ક્યારે બતાવશો તો ફોન થાય એમ બતાવજો. આટો એક ને એક લોકેશન ના બતાવાય પણ તમારા રોડનું લોકેશન બતાવી દઈએ કેમ બતાવી. આ છે અમારો જવાનો રસ્તો. રોજ અમે વેટિંગ આડીએ જ છીએ. હવે આવી ગયું છે નોંધોત્રા ઘઉં.
આ તો જેને જોયો હોય અને આપણા એરિયાના હોય એ આપણે કોમેન્ટ કરજો કે ભાઈ આ તમે જોયેલો છે. તો મિત્રો આપણા ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસમાં આપણે કામ ચાલુ કરી દીધું છે. પહેલા દાડા આપણે ઘીસીઓ પાડી, બીજા દાડા ઘીસીઓ તોડી રહ્યા, ત્રીજા દાડા પાઇપો લગાવવાનું ચાલુ કર્યું હોય. એટલું શેણી જડી નહીં લેજો, થોડો ખોચો તોડવો પડશે. શેણી ખવડાઈ ગઈ યાર કાલની. આ ખોચો તોડવો પડશે, તોડી દઈએ. જ્યાં પીન ભરા જોવાની. તો ફાઇનલી મિત્રો આપણે સાઈડ ઉપર આવી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 12:30. છે વિપુલભાઈ કેટલા વાગ્યા? હવે 12:30 વાગ્યા. 12:30 વાગ્યા અને અમારે એક ઘરનું કામ ફાઇનલ પતી ગયું છે. સીલિંગ બાકી થોડું. વિપુલભાઈ લોકેશન કેવું હા? લોકેશન સારું. હવે ઉપર આવ્યા પછી અમારો ડિસિઝન બદલાઈ ગયો કે એક સારું 3-4 રીલો શૂટ કરી દઈએ ઇન્સ્ટાગ્રામ માટે. અને મિત્રો એક વસ્તુ જણાવવાનું કે ટૂંક જ સમયમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ શોર્ટ વિડીયો નાખશો. હાલ અમારે જો ટાઈમ સેટ થતો નહીં એટલે હવે લોંગ વિડીયો યુટ્યુબ પર નાખીએ. શું કહેવાનું થાય વિપુલભાઈ? હા શું કહેવાનું થાય? હા શું કહેવાનું થાય તમારે ટાઈમનું? વિપુલભાઈના ફોન આવી ગયો છે એટલે એરા નહીં. હાલો. હા કપાઈ કે બોલ. તો મિત્રો હવે મારો પાર્ટ 3 બ્લોગમાં હાલ થોડું કહેવાનું મતલબ બોલવામાં બધી રીતે થોડી મિસ્ટેક થાય, પણ હવે કન્ટિન્યુઅસ ડેલી સર્વિસ બ્લોગ શૂટ કરવાનો અને અપલોડ કરવાનો નિયમ કરી દીધો છે. એટલે થોડા દાડા એવું લાગશે. વચમાં આપણે કન્ટિન્યુ બ્લોગ નાખતા હતા પણ મારા ફોઈ એક્સપાયર થઈ ગયા હતા એટલે મેં બ્લોગ શૂટિંગ કરવાનો ટાઈમ નહોતો મળતો અને માથામાં કટ કરાવી દીધું, બોડું કરાવી દીધું હતું એટલે બ્લોગ શૂટ નહોતા કરતા. અને એવો પ્રસંગ હતો એટલે આપણે બ્લોગ શૂટ ના કરીએ કે. અને હવે કન્ટિન્યુઅસ મારા ફઈને 6 મહિના ઉપર થઈ ગયું એટલે આપણે બ્લોગ કન્ટિન્યુઅસ ચાલુ કરી દીધા. તો આવાના જે બ્લોગ આવશે કન્ટિન્યુઅસ 8 વાગે સવારે અપલોડ થઈ જશે. અને અમારા બ્લોગ ખેતીના લગતા અને પ્લમ્બિંગ કામ, ઇલેક્ટ્રિક કામના લગતા જ હશે, બરાબર. અને કદાચ જો બહાર ફરવા ગયા છે એ પણ હશે. તો હવે અમે 12 વાગે 12:30 થઈ ગયા છે તો હવે થોડું ઘણું કામ કરી 1 વાગશે એટલે જમવા જઈ વધના આવશું, બરાબર. તો હોય આપણા ત્રીજો દિવસ થઈ ગયો.
સપોર્ટ કરજો મિત્રો. કહેતો તો ભાઈ કે સક્સેસ થઈ જાય 2 દાડા પૈસા